આ તાંત્રિક ઇંગ્લિશ દારૂથી તાંત્રિક વિધિ કરતો હતો અને લેવા પટેલનો દીકરો ફસાયો અને મનસુખભાઈને મદદ માટે ફોન કર્યો અને મનસુખભાઈ તેમની મદદ કરી અને તાંત્રિકના મનસુખભાઈ તો મમરા ભરી દીધા. બાકી વિડીયો રેકોર્ડિંગ સાંભળજો એન્ડ સુધી. હા તો તે કહું કરે તોડી લે જા બડા કાકા ખોટી મગું મગજ આવો બગાડ આવો બેસો ડાડો ગાડી બોલવા વાળો બેસો ડાડો અરે ભાઈ તારે જે આવું તો આવી જા. એ ભુવા ભરાડીના દીકરાઓ સુધરી બોલ જાવ નથી ને. આગળ એમ નહીં તો આટલો બધો હા. તારા પૈણમાં દેવ છે ને ભૂંડા બોલે હરા એ સુધરી જાવ તો કઈ બોલું છું મારે શું લેવા દે છે ભાઈ તને તારા પૈણમાં દેવ આવે આ ભૂંડા બોલે બેફામ. નેટવર્ક નો પ્રોબ્લેમ છે મનસુખભાઈ? ના નેટવર્ક પાછો બીજો ફોન ચાલુ છે તમને લખીને મેકી દીધું કે મારો બીજો ફોન ચાલુ છે. હા, એટલે મને એવું લાગ્યું ખરું કે તમારો બીજો ફોન ચાલુ હશે. હવે હું તકલીફમાં ક્યાં મુકાણો છું, અહીંયા સારું કરાવવા માટે ભેંસાસુર આગળ જતો હતો. અહીંયા કરજણ પાસે માંગલેજ ગામ છે. તમારું નામ શું છે? ઉમેશભાઈ બચુભાઈ દિહોરા, લેવા પટેલ, અને અમદાવાદ જિલ્લાનો ધંધુકા પીપરિયા ગામ. ઓકે બરોબર. શું એટલે પ્રોબ્લેમ મારા હું છે ને મને તકલીફ માથાની બહુ રહેતી, મેં બહુ દવા કરાવી, સારું નહોતું થતું. બરોબર. પછી મને એક જગ્યાએ એડ્રેસ આપ્યું કે અહીંયા ભેંસાસુર દાદાનું મંદિર છે. ભેંસાસુર આપણે કરજણ છે ને, કરજણ ત્યાંથી 6 કિલોમીટર આગળ તુલસી હોટલ છે ને. ભેંસાસુર દાદા એને તો પૂજારી દેવી પૂજક છે. ના ના, દરબાર છે ત્યાંનો પરમાર હા દરબાર છે અને એનું નામ દેવરાજભાઈ. હા બરોબર. તો એ મારું બેટો તાંત્રિક જાણે છે ને તે બધું ઊંધું તત્વ કરી નાખ્યું. હે તાંત્રિક બહુ જાણે છે ને તે બધું ઊંધું તત્વ. મને તકલીફ એટલી બધી વધારી કે મારી કિડનીમાં 50% તકલીફ થઈ ગઈ. બરોબર. અને ડાયાબિટીસ આવી ગયું. હવે ફોન ઉપાડતો જ નથી. ઉપાડે ને તો ગાળું બોલે. પૈસા કેટલા લીધા? પૈસા તો પાછળની બારી લેતો હશે પણ મારી પાસે કઈ લીધા નહોતા. તો પછી શું? હે તો પછી શું પ્રોબ્લેમ? પ્રોબ્લેમમાં એને તકલીફ મને બહુ વધારી દીધી છે, સમજ્યા? કે દવાથી હવે મને રિકવરી નથી આવતી. છે ને ભાઈ કોઈ દેવ એવું કરે ખરા? ઈ તમારી અંતરધા છે. તમારા ઘરની અંદર તમારું હવામાન ઘરનું આવું છે. તમારા ઘરની અંદર વિશ્વાસ માટે શ્રદ્ધા ઉપર જાજા જીવો છો એટલે તમારા ઘરે ઈ બાબત ઊભી થઈ છે. નેગેટિવિટી આવે એમ ને? હા, કેમ કે વિશ્વાસ ઉપર તમે જીવો એટલે હું થાય હવે ભેંસાસુર દાદા એ મારી કિડની ફેલ કરી નાખી, ભેંસાસુર દાદા એ ડાયાબિટીસ ગાલી દીધી, ભેંસાસુર દાદા એ પલાણું કરી દીધું. ઈ તમને વેમ કરી ગયો. વેમ કરી એટલે ન્યાય ગયો પછી આ તકલીફ ઈ જો કદાચ વેમ કાઢવો હોય તો ઈ ભેંસાસુર દાદા ને કયો ઈ બધો રોગ મને ખોઈ દે એટલે વાત પતી જાય. હું એમને એને જ કહેતો તું સારું ન કરતો કઈ નહીં, તું મોડું થોડો કરી શકતો હોય. પછી મેં ફોનમાં મેસેજ કર્યો, મેં તારી આગળ એવી તાકાત તો શું હોય તું સારું ન કરતો મોડું તારથી શું થાય? બસ તમને એવી બીક હોય કે ભાઈ ભેંસાસુર દાદાએ આ કર્યું છે તો એ ભેંસાસુર દાદાને કહી દઉં જેટલા રોગ તમે આવ્યા એ બધા મને ખોઈ દે. વાત થાય પૂરી. તમે નિવૃત્ત થઈ જાવ, હું ગલાઈ જાઉં. હા એટલે મેં તમારા વિડીયો જોઉં છું ને એટલે તમારે અમારા શું છે ખબર છે, અમારા દુનિયાના દુઃખ અમે દઈ દો ને તમે સુખી થાવ એવી અમારી આશા છે. આશા છે એવી અભિલાષા આશા છે. હા, એટલે મેં તમારા વિડીયો જોઈને મને કોન્ફિડન્સ બહુ વધે છે કે આટલું સરસ તમે બોલો છો. બરોબર. એ બધું હું જોઉં છું રાત દિવસ. બરોબર. તમે તમારા મનને એવો વિશ્વાસ આવતો હોય ને કે ભાઈ મનસુખભાઈ ના બધા રોગ વિયા જાય અને હું સુખી થઈ જાઉં તો મને જેટલા રોગ આવે મારી પાસે ભાઈ મારા પેટે મોટું છે, મારું શરીર બહુ જાજુ છે એટલે એમાં ગમે એટલે હામી જાય એમ. હા ડાયાબિટીસ એ કરી જાય હાલે એમ છે સમજ્યા? એ છે ને મને ગરવાનું જ છે ગરી ગયું. બરોબર ને? હા. એનાથી સારું ન થયું હોય મોડું શું થવાનું? તમે સમજતા નથી. હારું કોઈ દેવ કીધે નો થાય. દેવ ખુદ દુખી છે. આપણા કર્મ હોય ને એ આપણે ભોગ્યા વગર છૂટતો જ નથી. તમે સમજો છો રામના બાપ દશરથ, દશરથ ભગવાનને ભોગવવું પડ્યું, રામના બાપને ભોગવવું પડ્યું કે અંધો નથી જયારે શ્રવણને લઈને અંધાને અંધીને જતા હતા ત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં ગયા ને ત્યારે સાહેબ રામના બાપ દશરથ શિકારમાં ગયા હતા અને પાણીની ઓલી ડબુડી ભરવા ગયા અને અંધાને નદીને પાણીની તરસ લાગી હતી. શ્રવણ ઈ ડેમડામાં પાણી ભરવા ગયા ને દશરથને એવું થયું ઓલું ડબુડી બોડીને ગુડગુડ ગુડગુડ અવાજ આવ્યો એટલે દશરથે બાણ ચડાવ્યું અને તમને કહું વીંધું નથી હે રામ કરીને પડ્યા તો નથી કહો આ તો જનાવર નતું કોક માણસ છે. માણસ હતા. ઈ ન્યા ગયા અને ન્યા જઈને જોયું ને તો શ્રવણ ખુદ સ્વર્ગે સીધાવ્યો તો હવે તમે વિચાર કરો કે એનો હગો ભાણે. એનો સગો ભાણે. કેમ કે અંધો અંધી હતા ને દશરથના હગા બેન બનેવી હતા. એવું હતું ને દશરથ રાજાના એ બેન ને બનાવી હતા શ્રવણના માતા અને શ્રવણ છે ઈ દશરથનો ભાણેજ હતો. અચ્છા દશરથ રાજાના સગા ભાણેજ હતા એટલે રામ અને બે એને જઈને જોયું કે આ તો મારો ભાણેજ હવે શું કરવું એટલે એને ન્યા જઈને અંધાને અંધીને કીધું કે બેન આલે આ પાણી પી લ્યો કે પણ મારું શ્રવણ ક્યાં છે કે બેન તારો શ્રવણ છે ને મને એમ કે કઈક શિકારે કઈક જનાવર આવ્યું છે એટલે મેં બાણ ચડાવ્યું. ઈ બાણ ચડાવતા ની હારે ઈ બાણ લાગી ગયું. શ્રવણ છે ને ઈ તો સ્વર્ગ સીધાયો છે. એને અંધાને અંધીએ મરતા મરતા કીધું કે દશરથ તારા દીકરા 4 રહી છે પણ અંત વેળા એ કઈ પાસે નહીં હોય. અંત વેળા એ કઈ પાસે નહીં હોય, તારી નજીક નહીં હોય.
હા જ્યારે દશરથ રાજાનો જ્યારે જીવ જાતો હતો ને ત્યારે મહારાણીને કીધું કે મને મહારાણી આ દિવાલમાં કઈક ચિત્ર દેખાય છે. ઓહો, તમે રામના બાપ દશરથ ઉઠીને એમ કહો છો કે મને દિવાલમાં ચિત્ર દેખાય? હા મહારાણી, કે મને દિવાલમાં ચિત્ર દેખાય. શું દેખાય? કે મને અંધો નંદી દેખાય છે. મને મહારાણી, મને અંધો નંદી દેખાય. હા હા સાહેબ, અંત સમયે જેના જે કર્મ હોય એ ભોગવવા પડે. એમાં હા, ભક્તિ ઈ સંચિત કરવાથી, થઈને કામ રખા આવે. દાદા પાસેથી, ભીખા દાદા પાસેથી આ નથી મેળખાય એવું. હા હા આ કર્મની ગતિ ન્યારી છે. હા, એટલે આપણા કર્મ હોય એ સામે આવે, એ ભોગવ્યા વગર આપણે ઈ છૂટકો જ કર્મ નથી. એટલે જે જો બોલો ઈ કર્મ છે, હાલવું ઈ કર્મ છે, રહેવું ઈ કર્મ છે, વાત કરવી ઈ કર્મ છે, જીવન જીવવું એક કર્મ છે. હા હા આ બધા કર્મના આધીન આ દેહના જે દંડ હોય ઈ ભોગવવા પડે. એમાં કોઈનું હાલે નહીં. નહીં. હા હા રામ એટલે મને ભગવાનને આમ જો ભોગવવા પડ્યા, મનસુખભાઈ, કૃષ્ણ ભગવાનને ભોગવવા પડ્યા. નવ રવિવારે એને બોલાવ્યો, સવારથી સાંજ સુધી બેહારે હો, લીંબુ પકડાવી આપણને. કોને? અને લીંબુ હે આ પેસા એ શું કહેવાય? આ ભેંસાસુર દાદા વાળો છે ને જે દરબાર, હા. 4 ફૂટનો છે, 4.5 ફૂટનો જ છે. હા, તુલસી એના હોટલ નંબર નહીં? છે? હા નંબર છે મારી પાસે. હા, તો બને લખી લો. એ છોકરી મને ઓલું લાવ તો પેડ. એક છોકરી રીતિ પેડ દે તો. એટલે બાપા આ બધી હલો. વસ્તુ છે ને. હા, હા લખી લ્યો ને મનસુખભાઈ. લખો ઓલા કાગળ લે. હા વાંધો નહીં જી, તમતાને એટલે છે ને સાહેબ, જે જીવન જીવવા માટે તમે આ રોગ રાગ એ બધું આવું દુનિયામાં હાલ્યા જ કરતું હોય. એમાં કાંઈ કોઈ એટલે પછી હું તમારા વિડીયો જોઉં છું ને, હા. એટલે મને એમ થાય છે, એટલો કોન્ફિડન્સ મને વધે છે. પણ હેલો, હા એટલું સરસ બોલતા હોય, બરોબર. કોઈ વસ્તુ આવી દેવ છે ને એ આવી રીતના કઈ આપણી તકલીફ દૂર કરવાનો આપણે કર્મ હોય ને આપણે ભોગ્યા વગર છૂટતો જ નથી. આ દુનિયામાં બધે આવું હાલ્યા જ કરે છે. આપણે સુખ માટે થઈને દેવ પાસે ગયા. હા સુખ તમારા હાથે ઉત્પન્ન કરવાનું હા હા અને દુઃખ તમારા હાથે ઉત્પન્ન કરવાનું. હા, એ તો આપણા જેવા વિચાર, આપણા જેવા કર્મ, આપણે જેવું જીવન જીવીએ એની ઉપર આપણે દુઃખી અને સુખી થાય. બરાબર. હવે ઈ કોઈના ઘરે જવાથી તમે સુખી થાવ? એમ તો બૈરા હોય ને એને તરત ટચલી આંગળી પકડીને ઊંધી પાડી દે તરત જ. હા, એ બધું હું જોતો હતો, સમજે. એવા વિડિયા છે ટચલી આંગળી પાડીને ઊંધી પાડી દેવા? ના એવા વિડીયા નથી ઉતારવા દેતો. સારું, તમારું નામ બોલો. ઉમેશભાઈ, એક મિનિટ. સુરત. હા, એક ઉમેશ પટેલ. એક મિનિટ ભાઈ. હા, શાંતિથી લખો તમે. હા, ઉમેશભાઈ પટેલ. એના બોલતે ના નથી હાલતી. કેમ આમ છે? હા, થઈ ગયો. કઈ નહીં, શાંતિથી લખો, વાંધો નહીં તમતા. ઉમેશભાઈ પટેલ, પટેલ, સુરત. સુરત. સુરત કઈ જગ્યાએ? કતારગામ. કતારગામ. હા, એમ હું અમદાવાદ જિલ્લાનો જ છું, અને રહું છું મૂળ સુરત. તમારો અમદાવાદ જિલ્લો? હા, મૂળ મારો કારણ કે મારું ધંધુકા ધોલેરા પાસે મારું ગામ. મૂળ અમદાવાદ જિલ્લો. હા ઓકે, સારું. હવે ઉમેશભાઈ, હવે ઈ થઈ ગયું. પછી આ ભૂવો જે છે એની પાસે હા, હા. જોવડાવવા ગયા હતા, ક્યારે ગયા હતા? એને હું ગયો, એને 2 મહિના પહેલા જતો હતો. 2 મહિનાથી હું બંધ થઈ ગયો, બરોબર. ઓકે, અત્યારે તમે કઈ કામકાજ કરો છો કે કઈ પાછું ઘરે ને ઘરે? અત્યારે તો કાંઈ ધંધો નથી મારી પાસે. ઓકે, આ ઈ ધંધે ચડી જાય છે તમારે? તો કામ બામ થાય છે કે નથી થતું? એટલે ના, મને માથાની અંદર પાછળ એટલો બધો દુખાવો થાય છે ને કે અને ઊંઘ નો આવવા દે, બરોબર. એના માટે આપણે MRI કેટલી વાર કરાવ્યા, સાયકાટ્રિસ્ટની દવા લીધી, ન્યુરોસર્જનની લીધી, ગ્રેસ્ટોલોજીની લીધી, બધી જ લીધી, પણ કાંઈ ફાયદો થતો નથી. એટલે હું કંટાળીને પછી એક જગ્યાએ મને એડ્રેસ દીધું ને, એટલે મેં કીધું લેને હું જાઉં ભાઈ, આ માથાની તકલીફ સોલ્વ થતી હોય ને તો આપણે કંઈક કરીએ. હે એમાં ઉમેશભાઈ તમે છે ને ઈ આ બધા અમુક વસ્તુ આપણા મગજની અમુક એક દર્દ હોય છે. હા હા તમે કામે ચડી જાવ, વિચાર બદલાવવો પડશે. હા હા તમે નવરા બેસો અને વિચાર એટલે માથામાં દુખે જ છે એટલે માથામાં ચાલુ રહે. હા, ચાલુ જ રહેશે. આપણે એનો એ વિચાર કરીએ તો ચાલુ ચાલુ રહે. તમે જેવા વિચાર કરો એવો તમને દુખાવા ઉપડે. હા હા તમે ઈ વિચાર બદલાવી અને તમે તમારા કામે ચડી જાવ, તમે તમારા વ્યવસાયમાં પડી જાવ એટલે બધા દુખાવા દૂર થઈ ગયા. હા હા બધા હવે આનો દર્દ તમારા દૂર થઈ ગયા. પણ એમાં ને એમાં તમે જે વિચારથી બેસો ઈ વિચાર તમને ઉત્પન્ન થાય. હવે આ ભૂવો ક્યાં ગામનો છે? ભૂવો છે ત્યાં માંગલેજ ગામનો, કરજણ પાસે માંગલેજ આવ્યું, રોડ ઉપર તુલસી હોટલ છે કે નહીં? કરજણ પાસે માંગલેજ ગામનો, અને રહે છે આ કરજણમાં. એક મિનિટ, કરજણ પાસે કરજણ અને માંગલેજ ગામનો છે. અને માંગલેજ ગામમાં જ એની જમીન અને આ ભેંસાસુર દાદાનું મંદિર છે, તુલસી હોટલની પાછળ. માંગલેજ માંગલેજ ને? હા, માંગલેજ માંગલેજ ગામ.
માંગલેજ ગામ કરજણ પાસે, ભૂવો. આ ભૂવો, અને કરજણમાં રહે છે. હા, કરજણમાં રહે છે એટલે આપણે અને કરજણ. માંગલેજ, હા, અને માંગલેજમાં આ ભૂત ભવાડાનું કામ કરે છે. હા, હવે કરજણ નો ભૂવો. ભૂવાનું નામ શું છે? ભુવાનું નામ છે દેવરાજ બાપુ. દેવરાજ બાપુ. અને એનો છોકરો છે ને એનું નામ ઉપેન્દ્ર. એમની બૈરાઉની આંગળીઓ મળે ને એવું કરે. હા, બૈરાની આંગળી કટલી પકડે ને હા. એટલે બૈરાને તરત બેભાન કરીને ચિત્તાપાટ. આદમીનું કોઈનું ન સારું કરે, બૈરાનું કરે. એમ હા, તો નહીં, તો વિડીયો ઉતાર લેવાય ને. વિડિયા નથી ઉતારવા દેતો, કોઈનો નંબર આપણે ન લેવા દે. આપણે એકાબીજા સંપર્કમાં આવીએ ને કોઈ, સપોઝ તમે આવ્યા હો બરોબર મારી જેમ, તમારો નંબર લેવો હોય ને તો એ નંબર ન લેવા દે, ઓળખાણ ન કરવા દે. હા, આમથી આમ ભગાડે આપણને. તો આમ જઈ આવ, આમ જઈ આવ, તેમ જઈ આવ, બરોબર આપણે વાત કરતા હોય ને એટલે, કારણ કે એનું ગોપ બહાર પડે ને. આનો નંબર છે 91 5 74. એક મિનિટ, મો નંબર 91 5 હા 74 હા 13 9 20. 13 9 20. હા, 13 9 20. ઓકે, ફરીવાર એકવાર રિપીટ કરું છું. 91 5 74 13 9 20. હાલો, રેડી, ઓકે છે. ઈ તો હું અમે છે ને અરજદાર બનીને જ ફોન કરતા હોય. બસ, હા, એમ તમે ફોન કરો એટલે ખ્યાલ આવે, બરોબર. અને મારી જેમ ઘણાને ઉલ્લુ બનાવે, સમજ્યા તમે. અને દારૂ નકરો પીવે, અને દારૂ પીવે નકરો ગાળું બોલે. ભેંસાસુર ને દારૂ ચડે ને હા, એટલે બધા આગળ દારૂ મંગાવડાવે. કોક આગળ 4 બાટલા. મેં તો નથી લાવી દીધો કોઈ વાર, કારણ કે હું તો એમ જ કહેતો તમારી પાસે પૈસા જ નથી, બરોબર, તો હું ક્યાંથી લાવીને દઉં તને. તો ત્યાં પૈસા લેતા છે, પણ તમે ગરીબી ગાય ને એટલે નહીં લીધા હોય. હા, મેં ગરીબી ગાઈ ને એટલે મને એને ધૂટકારી દીધો, સમજ્યા તમે. હા, એટલે તો તમારામાં જોઈએ તો તમારામાં જોયું નહીં હોય જોશ. હા, એટલે મને તો લીંબુ પકડાય ન્યાય. એને મહુડાના ઝાડ છે, એનું ખેતર છે ને, એની જમીન, એ મહુડાના ઝાડે લીંબુ આપણને ફેંકાવરાવે ને ગાળું બોલાવરાવે ને. લીંબુના ઝાડનું થળિયું હોય ને ત્યાં આપણને 2 હાથ રાખીને 2 કલાક ઉભા રાખીને આંખી બંધ કરીને, બરોબર, એ ટાઈપનું બધું કરે. એવું તમે કર્યું હતું? 2 કલાક આંખું બંધ રાખે? હા, મને તો એવું 9 રવિવાર સુધી કરાવડાવ્યું. હા, 9 રવિવાર સુધી. એનો ધૂણો હોય ને એમાં એક ટીપીઓ ખોડેલો છે અને એક ત્રિશુળ છે, બરોબર. અને એની સામે આપણે ધૂણાની સામે બેહવાનું, બરોબર. આપણી જેમ જ છે, પ્રોફેશનલ માણસ છે, ઇન બિન મારીને જ રહે છે. એવો ભૂવા ભરાડી વાળા નથી કરતો. ને આવે ખરું ભેંસાસુર દાદાની ચુડેલ માતા આવે. ભૂવા ભરાડી એટલે ધૂણે છે, ધૂણતા નથી. એ ધૂણ્યો તો એકવાર મેં ધૂણતો જોયો. ધૂણે એટલે ભૂવા ભરાડી કહેવાય. ભૂવા ભરાડી એટલે ધૂણવું. આ તાંત્રિક વિધિ કરવી, સીપિયા ખોળવા, ભભૂતિયું દેવ્યું, એ તો પ્રોફેશનલ તો બાયું. અને છોકરીઓને ફસાવવા માટે થઈને પ્રોફેશનલ રહેવું પડે, નકર બાયું એમ નું આવે. બાયું એન પાસે નું આવે. એટલે પછી ધૂણ્યો. જેથી ભેંસાસુર દાદાની એની તિથિ હતી ને, હોયરા આંજે આંખોમાં કાજલ લગાડે, મૂછું કાર્યું કરે અને બધા રંગ રોગાન કરે. હા, એ અમારે અહીંયા હતો જ ને એક, ઓલા સુરતમાં મામા દેવ વાળો. એના વિડીયા મેં જોયા હતા. સફેદ કલરના કપડા પહેરી, ચોકડા જેવું નતું. બધી છોકરીઓને કહેતો હતો તારો સગાઈ થઈ હોય ને તો તારે વરારે વાત નહીં કરવાની. હા, એ બધું આમાં એમ જ છે ભાઈ. એ બધા ભાઈ ફસાવાના. એટલે આ રહ્યો ને એ જગ્યા, પણ મૂળ શું છે કે એ તો હવે એના ભાઈ ફૂટી ગયા. મારો ભેંસાસુર દાદા એને અટાણે તમારો ફોન ઉપડી ગયો. એટલે હવે હમણાં કેમ ભાઈ કરજણ નું તમે અત્યારે છે ને ત્યાંનું ટાઇટલ મારશું, પણ આ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને ભાઈ? હા, મારી મંજૂરી છે, વાંધો નહીં. હવે હું એને હમણાં ફોન કરીશ. હા, ઓકે. હા, અને મનસુખભાઈ જબરજસ્તી દારૂ પીવડાવવાની કોશિશ કરે આપણને. મેં કીધું હું નથી પીતો ભાઈ. તમે પાવાની કોશિશ કરે? હા, એટલે એમ કે પી પ્રસાદી કહેવાય, પી પ્રસાદી કહેવાય. એટલે મેં કીધું હું નથી પીતો, મને શું કામ પાવાની કોશિશ કરો? એ તો ત્યાં કરજણ પોલીસ સ્ટેશનમાં કોઈ જાણ ન કરતું હોય, ન કરતો તરત જ ત્યાં પોલીસ પૂગી જાય. આનથી લોકો હું સારું કરાવવા જતા હોય ને એટલે બીતા હોય, સમજ્યા તમે. જો એમાં શું ખબર છે, આસ્થાથી માણા બી આ તમને કેમ ભય કરી ગયો કે ભેંસાસુર દાદાએ મારી તબિયત બગાડી નાખી. હવે એને તબિયત ને શું લેવા દેવા? હા, એને શું લેવા દેવા છે? એટલે મને કે મારી પરિવારમાંથી હતા એ મરી ગયા, તમારા પરિવારમાંથી છે એ મરી જાય, આ જે ભેંસાસુર દાદાના પરિવારમાંથી છે એ મરી જવાના. કોઈ આ જગતમાં જીવવાના નથી. હા, આ જગતમાં જેને જન્મ લીધો છે ને એનું મૃત્યુ નિશ્ચિત છે, એ તો મને ખબર છે. હવે તમે શું કહ્યું, ધૂપ ધોવાડા કરો, અગરબત્તીઓ કરો, માનતા રાખો, તમે મરો નહીં? મરી જ જવાના છે. સમય આવે એટલે ક્યાંય જ લેવાનો. અપવાસ કરો, ભૂખે મરો, માનતા રાખો, એટલે હું તમને દુઃખ ન આવે? આવે આવે આવે. જોગી હોય તો ભૂખ લાગે, ભોગી હોય તો ભૂખ લાગે. આ જે કઈ પેટ વચાળે ગુમડું જેનું ઓહડ અન ભીમ કે ભરી લ્યો પછી મોજું કરે મન. હા, આ ભૂખ લાગી હોય ને પછી એકય મગજ કામ ન કરે.
હા આ ભૂખ લાગી હોય ને એટલે એકેય મગજ કામ ન કરે. એ વાત તમારી રાઈટ 100%. બરોબર. એટલે તમે અત્યારે તમારા લગ્ન બગન થઈ ગયેલા છે? એટલે મેં ડિવોર્સ લઈ લીધેલા છે. બરોબર. હા એટલે રહું છું સુરત હું. ઓકે. તો તમે જે કઈ કામકાજ હોય ને એમાં કામકાજે ચડી જાઓ એટલે તમારા દરદ બધા બંધ થઈ જાય. હા હા એકલા નહીં બેવાનું, વિચારવા નહીં કરવાના. હા આને એક રિમાન્ડ ઉપર થોડોક લ્યો એટલે બધાને ફસાવતો બંધ થાય. સમજ્યા તમે? એમાં એવું છે ફસાવતા હતા તમે ગયા હતા. હા હું ગયો તો. તમે બધા અત્યારે જેટલા ઘેટા બકરા છે એ બધા અહીંયા જવાના જ છે અને ઈ ન્યા કણે માનતાઓ રાખવાના ને ઈ બધા અમુક બાયુ રખડાવ હોય તો ઈ દાણા જોરવાના નામે રખડવા નીકળી જાય. મારે વાંકણ જવાનું છે, મારા દાદાને માનતા છે, પુણ્યમું ભરવાના નામે રખડવાના નામે અમુક બાયુ એવી રખડાવ છે કે ઈ રખડવા હાટું થઈ અને એના ઘરેથી ભાડા ભત્તા લઈને પછી રખડવા વ્યુ જાય. હા આ ટાઈપનું છે બધું. તે આ દુનિયામાં છે ને આપણે વિચારીએ નહીં ને એટલું બધું છે મનસુખભાઈ. અને ઓલી બાઈ જો નો જવા દે બાથે એટલે કે દાદાને માનતા રાખી દે એટલે સારું થયું. હું ઓલીને જવા નહોતી દે એટલે ઘરે બગાડાટી બોલાવે. હા ઘરે બગડાટી બોલાવે. કેમ કે એને રખડવું છે, રખડવા દો તો જ હારી રહી. નકર રખડવા માટે એને પોઈન્ટ તો જોવે કે કયા પોઈન્ટ થી મારે બહાર જવું તો એને જવા દે. મુદ્દો આખો છે ને એ ડાયવર્ટ આમ થાય છે. હા હા એને જવા નહોતી એટલે ઘરમાં બાંધે એટલે હું કે દાદા ત્યાં જવા નહોતી હતી ને એટલે મારે બાદ નથી. હા આને રખડવા દો, આને પાણીપુરી ખાવા દો, ઉભર રોડે રખડવા દો, ફુગા પાડી રખડવા દો, તોરદીએ લાલીઓ કરીને રખડતી હોય. હવે એમાં હું તમે આનું કરો. આ દુનિયામાં મર્યાદા છે ઈ વહી ગઈ છે. કોઈ ધર્મના નામે રખડવા જવાનું, માનતાઓ રાખવાની, પુણ્યનું ભરવાનું અને તમને કહો પટિયા પાડી જાય. હા હા અને 500% તમારી આ વાત સાચી છે. હું સુરતમાં બધું જોઉં છું. સુરતમાં, અમદાવાદમાં, બરોડામાં આ બધું હું જોઉં છું. બરોબર. બાયુ રખડવા જાય છે ને એ આ માટે જ જાય છે. મંદિરે દર્શન કરવા જાય ને તો મંદિરે ભગવાનની દર્શન કરવા નથી જતી, રખડવાનું બાનું હોય. એટલે એ બધું આવું હાલ્યા કરે છે. પણ હવે મૂળ શું છે અમુક એના ઘરવાળા હોય હા હા ઈ બિચારા મોળા હોય એટલે હું ઘરે ડખો ન થાય અને આવડી આ પાછળ કે માય ગઈ જાતી હોય જવા દો ભાઈ, જવા દે ને. હા મગજનો ઘરે ડખો ન થાય કે ભાઈ ઘરે હવે કોણ રોજનો કંકાસ છે એટલે માણસ કંટાળે ને એટલે કે ભાઈ જે એક દી જે 1 મહિનો શાંતિ રહે. હા હા એટલે 1 મહિનાની શાંતિ આડું છે ને જ્યાં રખડતી હોય ને રખડવા દે. અમારે કતારગામમાં હમણે એક 2 વર્ષ પહેલા ભુવાનો માન નાખ્યો. એક બાઈ જોરાવ જતી છે, પટેલનો ભુવો. અમરેલી કિલ્લાની બાઈ જો અર્પણ ટાવરમાં કતારગામ ફાયર બ્રિગેડ છે ને, કતારગામનું નામ સાંભળ્યું તમે મનસુખભાઈ? હા એની ફાયર બ્રિગેડ ની સામે અર્પણ ટાવર છે, 8 માળનું બિલ્ડિંગ. બરોબર. એ બાઈ જો જોરાવા જતી છે ને એને ચાળા કર્યા. બરોબર. ચાળા કર્યા ને જુવાન હતો અને ઓલી જુવાન. પછી એના કાકાજીના છોકરા હોય ને, દેર થાય ને, એને મારી નાખ્યો ને એટલે ઓલા બાઈએ છે ને જેને પતિ મરી ગયો ને જુઓ એની બાઈએ કેસ કર્યો ને એટલે ઓલા બે જેને મારનારા હતા ને એને મારવો નતો, ઢોલ થાપલી કરી લીધી, એમાં એ મરી ગયો. બરોબર. ગરદાપાટીથી. પછી એને 2 વર્ષ જેલમાં રાખ્યા. જે લોકો મારી નાખ્યા ને એને પછી એ લોકોને 70 લાખ રૂપિયા છોડાવવાના થયા. 70 લાખે સમાધાન કર્યું એ બાઈએ. બરોબર. એ જે છોકરા જેલમાં હતા ને એના પપ્પા મને મળ્યા. એને મને બધી વાત કરી. મને કે આવી રીતના તકલીફ થઈ એમ. એટલે મેં કીધી મારી નાખ્યો એ બરોબર છે. બરોબર. નકર બીજી કેટલી બાઈઓને ઉલ્લુ બનાવે આ રીતના. હવે આમાં બધું ભૂવેમાં એમ જ છે ભાઈ. જો ભૂવા છે ને બાયુના શોખીન હોય એટલે ઈ ન્યા કારણે તમને કહો બાયુ ગયું નથી ને એનો જો હારો પડે એના દાણા ચડિયાતા આવે. એના જ ચડિયાતા આવે. આદમીના કોઈ દી ચડિયાતા આવતા જ નથી. એ લંડાઈ ગ્રુપ નું કોઈ દી હાલતું જ નથી. તમે બાયુ મોકલો, સારી દેખાડી બાયુ હોય એટલે જો એમાં કાંઈ ગણે માંગાઈ દાણા દે. અને પેલા મનસુખભાઈ શું પૂછે ખબર? તમારા ઘર કેમ ન લાવ્યા? બરોબર. એટલે આપણે એમ કે મારું ઘરનું છે જ નહીં તો હું ક્યાંથી લાવું? બરોબર. એટલે તરત એનું મોઢું ફરી જાય આખું. એના મોઢાનો ભાવ જ ફરી જાય. તમે કીધું હોય છે તમારે બાઈ લેવા હોય? હા એટલે મને કીધું તું એને. મને કે કેમ તમારા વાઈફ નથી આવ્યા? એટલે મેં કીધું નથી, મેં છૂટું કરી નાખ્યું. બરોબર. ન કહેવાય, તમે ભૂલ ખાઈ જાય. તો શું કહેવાય? અમારે એમ કહેવાય કે વાઈ રહી ને ઈ કે મારી હારી માથા પાયરે છે અને એને કીધું હું આવતા રવિવાર આવે. ઠીક. ઉલ્લુ બનાવાય. હા એમ. વાંચું હું કેમ કેવું છું? હા જોશમાં આપણો આવી જાય. જોશમાં આવે તો તેને ભેસાસુર દાડો કહીને કે તાર ખોટું બોલે ને તાર બાઈટ છૂટું થઈ ગયું છે. આમ જોતો દાણા તો નાખતો જ નથી. દાણા નાખે જ નહીં. જે આવે ને એને તકલીફ વર્ણવે ને એટલે તરત 2 લીંબુ પકડાઈને બેહાર દે. લીંબુ પકડાવે? લીંબુ મોઢામાં ભરાઈ દે. એમાં કઈક જો કઈક અનઘટિત બનાવ બન્યો તો ઈ લીંબુ પકડાવે પણ પોલીસ વાળાને બોલે ટાયર પકડાઈ દે. હા ટાયર પકડાઈ દે. બધાને હાથમાં બાઈ હોય ને એને મોઢામાં લીંબુ ભરાઈ દે ને હાથમાં પકડાઈ દે. બરોબર. અને આદમી હોય ને એને ખાલી હાથમાં પકડાવે. અને આંખું બંધ રાખવાની હો. આંખું તો ખોલવાની જ નહીં. જો આંખું ખોલી એટલે માથામાં ટાપલું મારવા આવે. શું કરે? માથામાં આંખું જો ખુલ્લી ભળે ને આપડી એટલે માથામાં ટાપલા મારવા આવે. હા આંખું બંધ કર એમ. અને પછી દારૂ પીવાનું તો પાછું શરૂ જ હોય. એનું બિયર? હા એનું પોતાનું દારૂ પીવાના દારૂના ગ્લાસ તો શરૂ જ હોય. એનો ફોટો છે ભુવાનો? હા ત્યાં હું તમને મોકલું.
હા તો ફોટો મોકલો હાલો. ફોટો મોકલું, એનું આખું એડ્રેસ એની અંદર જ છે, બધું મોકલું. ઓકે પછી તમારો ફોટો મોકલો. મારોય ફોટો મોકલું. ઓકે હાલો પણ મોકલજો ઇમરજન્સી, મોડું ન કરતા. હા ના ના, ઇમરજન્સી મોકલું. ઓકે ચાલો. હા હા બોલો. આપણે કોણ દેવરાજ બાપુ બોલો? કોણ બોલો? હા હા બોલો બોલો. હવે મેં કીધું અમારે થોડુંક દેવનું હતું ને એટલે તમારે એના માટે થોડુંક એટલે ફોન કર્યો હતો. ક્યાંથી બોલો? આપણે સુરતથી. હા કઈ નથી, રવિવાર કાલે આવી જાઓ તમે, જોઈ લે. એમાં હું બાઈ છે ને ગાંડાયું કરે. એનો ફોટો મોકલો ભાઈ, બેનને લઈ આવજો ને જોડે. નહીં પણ હવે એમાં હું કટાણ અમે લઈ ગયા હતા ભાવનગર પાસે ભુવા પાસે. હા એટલે એને પછી કીધું સારું ન થયું, પણ મને ભાઈ કીધું કે અહીંયા કરજણ છે ને ત્યાં દેવરાજ બાપુ કરીને છે અને પેશાસુર દાદાના ભુવા છે. ના બાપુ છે, આપણે ભુવા નથી. આપણે ભુવા નથી, બાપુ છે. ઠીક ઠીક. એટલે મેં કીધું તો એમ નહીં, એ અત્યારે ગાંડાયું કરે છે તો એનું શું કરવું? એ બેનનો ફોટો લઈ આવો, કાં તો બેનને જોડે લઈ આવો, હું હતું આપણે એમ. હા હા હા. તો એમાં આપણે કેવી રીતે શું થાય એમ? કશું ને એમને બેહાડીશું, લીંબુ પકડાય, બીજું કઈ કરવાનું નહીં આપણે. શું લેડીઝ પકડાય? જોડે, લેડીઝ બીજા કોઈ જોડે લઈ આવજો બેનને પકડવા માટે. ધૂણવા મળશે? એ હવે બેસે તો પછી કોઈ પણ લેડીઝ જોઈ ને આપણી ના અડકાય બેટા. ઠીક ઠીક. એટલે એને શું પકડાવવાનું? લીંબુ પકડાશે, લીંબુ બેન. લીંબુ? લીંબુ લીંબુ. હા હા એટલે લીંબુ પકડાવશો એટલે બાઈ બોલવા માટે? હા જે હશે તો બોલશે ભાઈ એમ, હશે તો બોલશે ભાઈ એમ, ના હોય તો ના બોલે. એમને આ ઘરે ને ઘરે નકર બે લીંબુ પકડાવવું ચાલશે? ના ચાલે ભાઈ. ઠીક, ત્યાં જ પકડાવવા પડશે. હા તમે કંટ્રોલ ના કરી શકો બેટા એવું. એવું છે? હા એટલે ત્યાંના લીંબુ અમારા લીંબુ એ ફેર આવે? તમારે ઘેરથી જ લાવવા લીંબુ, મારે નહીં લીંબુ પકડવાના એમ. ઠીક, લીંબુ અમારે લેતું હોવાનું? હા એ તમારે લીંબુ જ પકડાવા બેન એમ. સમજાઈ ગયું. એટલે એ લીંબુ તમારે ત્યાં કણ આવીને પકડાવી તો જ બોલે, નકર ન બોલે? ના એટલે હશે તો બોલશે ભાઈ એમ. ઠીક. નકર મેં કીધું શું છે કે આ અટાણે કાલે ત્યાં રવિવાર લેવી તો એક દી હજી એટલે ઓલું તો પછી જરીક એમ થાય ને એમ, એટલે નકર પછી આઈને મેં કીધું લીંબુ પકડાવી દઈએ. એટલે ભાઈ તમારી કદાચ હોય છે કે નહીં મને ના ખબર પડે ને ભાઈ, તમે પ્રત્યક્ષ લઈને આવો બેન ને તો ખબર પડે ભાઈ. ઠીક ઠીક ઠીક. તો એમાં કેમ કરજો? આમાં શું થાય કે અમે થોડું સારું હેરાન છીએ અને સારું મેળ આવતું નથી, તો એના માટે આપણે શું ગોઠવણી કરી મેળ આવીએ? એટલે કશું અહીં કોઈ બીજું કઈ વિધિ નથી ભાઈ એવું કોઈ તમને. ઠીક, માત્ર ખાલી લીંબુ જ? હા ઠીક ઠીક. તમારે લોકોને હેન્ડલ કરવાનું બધું એમ. એટલે અમારે શું એને પકડી રાખવાના? અમારે શું હેન્ડલ કરવાનું? કશું નહીં, કોઈ બેન જોડે હોય ને લેડીઝ એમને મેં જે કોઈ એને પકડે છોકરીને એમ. ઠીક ઠીક. હા પકડી તો અહીંયા રાખી છે. એટલે ભાઈ તઈ જે હું બોલે તમને શું કરવા પડે, મારે એ તો કરવું પડે ને. ઠીક ઠીક ઠીક. હા એટલે કદાચ પિતૃ હોય તો શું કરવું? એટલે પછી જે હશે તે ચોખવટ કરશે ને ભાઈ. હા 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 હે હા 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 ચાલો જય માતા. એટલે એમ નહીં, આપણે તમે કેટલા વર્ષથી જોવાનું કામ કરો? એ તમારે શું જોવાનું ભાઈ એમ કહો. આવું પિતૃનું કામ આમ તો કેટલાક સમયથી કરો છો? અરે ભાઈ તમારે શું જાણીને કામ છે એવું કહો મને કહો. એટલે તમે દેવની વાત કરું છું તો કઈ તમે શું જાણીને કામ છો? આ મારા ઘરનો પ્રોબ્લેમ છે એટલે મેં કીધું તમે અટાણ સુધીમાં કોઈને સારું કર્યું છે કે ખાલી આમ લીંબુ જ પકડાવો છે? અરે ભાઈ તું જેને તમને વાત કરી ને ભાઈ એમને પૂછી જોવો જરા એમ. એને તો તમે એનું તો કરી નાખ્યું છે, ત્યાં દારૂની હા, બોટલ બસ. લેવો છો જો તમે છે ને વિશ્વાસ જો ભાઈ એમાં. વિશ્વાસ નહીં, તમે ત્યાં દારૂની બોટલો લાવીને ઓલું કરો છો એનાય ફોટા મોકલ્યા છે. ના ના દારૂ બોટલ એ તો દાદાને ચડાવે, મારે થોડું ચડાવે. દાદો પી? હા તો દાદો ધરાવવાનું જ હોય ભાઈ. જો પથ્થર દારૂ પી? એ ગોઠા પડો ના, આવા નીકળી કેટલાક નીકળી હાલી. દાદો પી, દાદો પથ્થર દારૂ પી? ભાઈ તું તમારી રીતે આવજો, તો પછી તમારી રીતે આવા ચકાસણી કરજો. આવા નીકળી જ પડ્યા છો. દાદો પી? કેનો દાદો પી? દાદો પીતો જ મને ભાઈ હું અહીંયા આવું છું, પાછો જઈને જો હું તો. હા તો ભાઈ કોઈ વાર આપણે માંગ્યું છે તો હવે તમે કહો છો દાદો પી છે ને કઈ માંગ્યું છે? એવું નથી કેતો, તમે તમારા માંગ્યું વિડિયા છે. સાંભળી લ્યો. એ કાપી નાખો. એટલે પણ હું છે ભાઈ તને શું પ્રોબ્લેમ છે? મતલબ મારે હું દેવ દારૂ પી કે નહીં એમ પૂછું? અરે જે નહીં પીતા બોલાવો તારે શું કરું ભાઈ? તો તમે કહો છો ને દેવ પી છે. હા તો નહીં પીતા બોલાવો, તમારે શું કરવું છે ભાઈ? આ તમારા વિડીયોમાં તમે દારૂની બોટલ કયો વિડીયો છે? આ વિડીયો અમારી પાસે છે.